ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડીમાં મહાશિવરાત્રિના પર્વને લઈને શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શિવરાત્રિના પર્વને લઈને શિવ મંદિરો રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા। ભગવાન ભોળાનાથના દર્શન કરવા ભક્તો સવારથી જ મંદિરોમાં પહોંચ્યા। હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા। પશુપતિનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રા 4 રસ્તા ચોકડી સુધી નીકળશે। जय बोले जय पशुपतिनाथ महादेव। आज रोज शिवरात्रिना महान पर्व निमित्ते शिव मंदिर श्री पशुपतिनाथ महादेव मंदिरे भक्तों घोड़ापूर उमटी पड़ो है। लोग खूब श्रद्धाथी अहीं दर्शन करवा आवी रह्या छे અને ઘણા એવા લોકોની મનોકામના પૂર્ણ થાય છે। એ મનોકામના પૂર્ણ થવાના ભાગરૂપે એક ભક્ત દ્વારા તેમજ શિવ મંડળ દ્વારા શિવરાત્રિના બીજા દિવસે એટલે કે આવતીકાલે અહીં એક ભંડારાનું આયોજન થાય છે। દર વર્ષની જેમ આ વખતે પણ ભંડારાનું ખૂબ મોટું આયોજન છે। જાહેર ભંડારો નસવાડી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે કરેલ છે અને લોકો શ્રદ્ધા રાખી અહીં પ્રસાદી લેવા માટે આવશે અને શિવ ભક્ત મંડળ દ્વારા खूब सारू एवं आयोजन करी आनंद और उत्साह साथ शिवरात्रि पर्व की उजवणी कर रहा है। आज महाशिवरात्रि पावन पर्व पर नसवाड़ी में स्टेशन विस्तार में आवेल पशुपतिनाथ मंदिर में शिवरात्रि धूमधाम से उजवणी थी रही है। सवार से भक्तजनों घसारो जोवा मळी रह्यो छे अने मंदिर में सवार से बहु भीड़ उमटी पड़ी है। અને આજે જે શિવરાત્રિનો પર્વ ઉજવવાનો છે એના ભાગરૂપે પશુપતિનાથ યુવક મંડળ દ્વારા આખા મંદિરને શણગારવામાં આવ્યો છે અને લાઇટિંગ કરીને સાજ સજ્જા કરીને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યો છે મંદિર। અને પશુપતિનાથ યુવક મંડળ દ્વારા આવતીકાલે વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને જેમાં કે નસવાડીના તમામ ગ્રામજનો શિવ ભક્તો અને આજુબાજુના જે વિસ્તાર છે એના બધા શિવ ભક્તો એનો લાભ લેવા આવશે। અને આજે શિવરાત્રિના ભાગરૂપે સાંજે 7:30 વાગે વરઘોડો નીકળવાનો છે। ભગવાન પશુપતિનાથને વિશાળ બગ્ગી પર બેસાડીને અને વરઘોડો આજે નીકળશે ધૂમધામથી। અને પશુપતિનાથ મહાદેવ મંદિર યુવક મંડળના તરફથી સમસ્ત નસવાડીના એવામાં સમસ્ત શિવ ભક્તોને શિવરાત્રિની શુભકામના પાઠવું છું।